આત્મ સાક્ષાત્કાર જે અંતિમ અને પરમ પુરુષાર્થ છે ત્યાં સુધી લઈ જશે. પણ આ યાત્રામાંથી પસાર થવું પડશે. આગળ પણ કહેવાઈ ગયું છે કે કર્મયોગની ઘાટી, ભક્તિ યોગની ઘાટી, ઉપાસના યોગની ઘાટીને પસાર કરવી જ પડશે. ના અમે સિદ્ધિ પેલી મોટી જ વાત કરો, સિદ્ધિ અમે પરબ્રહ્મની જ વાત કરો, એ જ અમને નિર્ગુણ નિરાકારની સિદ્ધિ જ વાત કરો, એમ ન થાય. ચિત્ત શુદ્ધિ નથી થઈ, તૈયાર નથી થયું. વાત કરવાને તો કંઈ વાંધો નથી, વાત કરીએ પણ છીએ, વર્ષોથી સાંભળીએ પણ છીએ. મળ્યું, આત્મસાત થઈ, કેમ ખૂટે છે? શું? કર્મ, ભક્તિ અને ઉપાસના તો કરીએ છીએ, પણ કર્મયોગ નથી કર્યો. નિષ્કામ કર્મયોગ, કર્મ ફળની ઈચ્છા વગરનું કરેલું કર્મ.